ભગવાન મેળવવા માટે સત્સંગ કરવા માટે ભક્તો આવે છે એવું નહીં, આંકડા વાળો પહેલો આવે, બધાની લાઈન ત્યાં લાગે એટલે એ સમજી જાય આ કોણ જીવ શેના માટે છે. નદી છે ને એ વહી જાણે, પછી એમાં તમે સ્નાન કરી લો તો તમે દંડ ભાગી. સંત છે એ કહી જાણે, પછી તમે પાળો તો તમે ભગવાનને પામો. એ ઠેઠ સુધી મૂકવા ના આવે, ભગવાનના અક્ષરધામ સુધી કોઈ મહાન પુરુષ મૂકવા ના આવે. તમને કે આમ કરો તો આમ થશે, પછી એને તમારે પકડી લેવું પડે કે આપણી પ્રકૃતિ કેવી, સારું કર્યું તો કે મેં કર્યું, નકામું થયું ને કંઈ ગોળી બગડ્યું તો કે ભાઈ આપણે જાણતા એ તો હવે ભગવાને કર્યું, કોઈ ના મળે ભગવાને કર્યું, કોકનું નામ જે બાંધવા આવે એના કરતાં ભગવાન નવરો એ હારો એ બોલે ને બાતાકૂટ દે. આપણે અહીં કહેતા હવે તૈયાર થઈ ગઈ બાજરી ને રાજગરો ને વરસાદ આવ્યો ને રોગ આવ્યો ને લ્યો એટલે એ તમે અંદર ખાને શું કોનું નામ દો? ભગવાનનું નામ દો, બીજો કોનું નામ દો? ઘરના માણાનો વાંક કાઢો, કોઈનો નહીં, ઓલાનો જ કાઢીએ. તારે વરસાદ મોકલો, બાદ ખાડું લેવા દીધો તો શું વાંધો હતો, એમ કરીએ. સારું કર્યું તો મેં કર્યું, પાક્યું બરાબર હોય તો તરત જ રાધારીમાં જઈને વેચાઈને રૂપિયા બેંકમાં મૂકીને ફિક્સ મૂકી દે, એમાંથી 25% દેવના હાલું એવું પાછું નહીં. તો મેં કર્યું, મહેનત કરી, ખોળ ખાતર ટાઈમે નાખવો પડે, જાગવું પડે, આ તો ઢોર ઢાકર બેસી જાય, એ તો ખબર નહીં, અહીં દર્શન કરીને સીધો ખેતરમાં જાઉં છું એવું વર્ણન અમારી પાસે કરે કે સાંભળવાનું ખાતું અમારી પાસે છે. કોઈ ના હોય ત્યારે રિપોર્ટ અમને આપે, એ હોશિયાર હોય ને. કહેવાનું શું છે કે ખરાબ થાય છે ત્યારે ભગવાન કર્યું, સારું કરું છું ત્યારે મેં કર્યું, એ અજ્ઞાનતા છે, અહમ છે, આપણી છીછરી બુદ્ધિનું કારણ છે. આપણે સમજતા નથી ભગવાન શું ચીજ છે, આપણને કોણ મળ્યા. આપણી પરંપરા વૃદ્ધોમાં કેવા પુરુષો પાક્યા મોટા મોટા, અહીંયા ભગવાનને લાવ્યા, મંદિર કર્યું, ધામ બાંધ્યું. કહો આપણને કલ્પના નથી કે આપણે આવી રીતે સારી રીતે રહી શકશું, આપણને સારો સત્સંગ માનશે, બધા સંતોના આશીર્વાદ મળશે, એ તો આપણને પહેલાં 60 વર્ષ પહેલાં કલ્પના નથી. સંકલ્પ કરો એ સિદ્ધ થાય, સંકલ્પ કરો એવા તમે ઉત્સવ સમયા કરો. પહેલાં તો આપણે ગામ ભેગા થઈને મંદિરમાં ભેગા થઈને ગુરુ પાસે બધા ભેગા થાય કે ભાઈ એવા આ કરવું છે તો કે લખો, તો પછી લખે, બાકી રહે પછી એમ કરતાં કરતાં અઠવાડિયું લખણી ચાલે, 15 દાડા, એ હા ના કરતા એમ કરીને ઉત્સવ તો જો કે થઈ જાય, પણ ગામ ભેગું થઈને હવે અત્યારે એક માણસ ઉત્સવ કરીએ છીએ. કહો કોઈને કહેશો નહીં સ્વામી, તમતા વાંધો નહીં. લો હવે કેવું મોટી વાત, માગ્યા પહેલાં જો મહારાજ હાલતા હોય તો એ ક્યાં બને, કેવી રીતે બને? બહુ કૃપા હોય ત્યારે બને. આપણે બહુ નિકટ છીએ ભગવાન, સંકલ્પ કરીએ થાય, જેટલો સંકલ્પ મોળો કરીએ એટલું મોડું થાય.